23 ઓગસ્ટ એટલે આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષ પહેલાં ચંદ્રયાન-3નું જે સફળ આખું લોન્ચિંગ ચંદ્રમાં કરવામાં આવ્યું, એના સોફ્ટ લોન્ચિંગ જે નોર્થ પોલમાં થયો એ પછી વિશ્વમાં સૌથી પહેલું દેશ આ ક્ષેત્રમાં સફળ થનાર ભારત દેશ બન્યું. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ, સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ આ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ યાત્રા એટલે સ્પેસ રિસર્ચ અને ઇનોવેશનની યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને 23 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો. અને આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે આપણે આપણા યંગસ્ટર્સને વધુને વધુ આ દિશામાં પ્રેરિત કરી શકીએ, આ દિશામાં ચેનલાઇઝ કરી શકીએ. અને આપણે સૌને ખબર છે કે આપણી નવોદયા જે સ્કૂલો છે એ સ્કૂલમાં જે બ્રાઇટેસ્ટ માઇન્ડ હોય છે જિલ્લાના, એ ગ્રામીણ ક્ષેત્રના હોય, શહેરના હોય, એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. અને એટલે એમના જ વિચારથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું, શિક્ષણ મંત્રાલયે નક્કી કર્યું, માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ, કે આપણે આની ઉજવણી નવોદયાના કેમ્પસમાં સમગ્ર દેશમાં સાંસદો પોતપોતાના ક્ષેત્રની નવોદયામાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે આજનો દિવસ સાયન્ટિસ્ટોની ઉપસ્થિતિમાં, આ દિશામાં યોગદાન દેનાર આગેવાનો કોઈ હોય એ ક્ષેત્રના, એમની ઉપસ્થિતિમાં અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ સાથે આજનો આ દિવસ ઉજવે. અને આપણે જોયું એ પ્રમાણે ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓએ આજનો દિવસ આજના દિવસને જે સિમ્બોલિક કાર્યો હોય એ તમામ, એ રંગોળીના માધ્યમથી, મોડલ્સના માધ્યમથી, એ રોકેટ મોડલ્સ હોય, મિસાઇલ મોડલ્સ હોય, એના માધ્યમથી પણ ખૂબ સુંદર રીતે ઉત્સાહથી કે આજે સાયન્સનું કોઈ બેરિયર્સ નથી, સાયન્સ બધા બેરિયર્સ હટાવવાનું કામ કરે છે. એ પ્રમાણે એમને એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતીતિ કરાવી. અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ભાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે. અને આપણા પ્રધાનમંત્રીશ્રી કહે છે કે ભારતમાં જે ક્ષમતા છે સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજીની, બહુ ટૂંકા સમયમાં આપણે અનેક સિદ્ધિઓ, સફળતાઓના માધ્યમથી આપણે તો જોવા મળે જ પણ સમગ્ર વિશ્વ એને જોવે છે. અને ખૂબ સકારાત્મક મેસેજ